ભુજનો ઐતિહાસિક દેસલસર તળાવ જળકુંભીથી દટાયો. ભુજ નગરપાલિકાનું ઓરમાયું વર્તન તળાવને ખતમ કરે છે. લાખોના ખર્ચે એક વખત દેસલસર તળાવમાંથી જળકુંભી કાઢવામાં આવેલ છે, પણ પાણી સાફ ન થતાં ફરીથી આખા તળાવમાં જળકુંભી ફેલાઈ ગઈ. તળાવોની સાર સંભાળ રાખવામાં ભુજ નગરપાલિકા અને વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. ભુજ નજીકના અનેક તળાવો નષ્ટ થઈ ગયા. જીવન માટે જરૂરી પાણી બચાવવા માટે આપણે ગંભીર નથી, તેથી આવનારો સમય ભુજ અને સમગ્ર કચ્છ માટે ખૂબ જ કપરો રહેશે. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ કે હવે આવનારો જે ત્રીજો વિશ્વ યુદ્ધ થશે એ માત્ર પાણી માટે થશે. પાણી એ એટલી અગત્યની વસ્તુ છે જે દરેકે દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલી છે. આપણે ઘણા બધા સૂત્રો જોયા છે કે જળ એ જ જીવન છે, પરંતુ એ હકીકત છે. જો પાણી નથી તો આપણું પણ અસ્તિત્વ નથી. ભારતમાં પાણી માટે લોકોમાં જાગૃતિ હોય એવું આપણે બહુ જ ઓછું જોયું છે, અને નાના નાના પ્રયાસો એવા થયા પણ છે કે જે લોકો પાણીને બચાવવા માટે પ્રયત્ન કરે છે. આપણા માનવ શરીરમાં પણ 70% જેટલો ભાગ પાણીનો રહેલો છે, એટલે પાણીની અગત્યતા આપણે બિલકુલ નકારી શકતા નથી. પરંતુ ભુજ નગરપાલિકાના શાસનમાં એવું થઈ રહ્યું છે કે પાણીના જે સ્ત્રોત છે, જે તળાવો છે, જે વોટર બોડીઝ છે, એ તળાવો અને વોટર બોડીઝને ભુજ નગરપાલિકા સાચવી શકતી નથી. ભુજમાં 43 જેટલા તળાવો આવેલા છે, પરંતુ એ તળાવોમાંથી અનેક તળાવોમાં દબાણ થઈ ગયા છે અને અનેક તળાવો નામશેષ થઈ ગયા છે. પરંતુ ભુજના મુખ્ય 2 તળાવોની ચર્ચા થતી હોય છે. એક હમીરસર તળાવ છે અને બીજો દેસલસર તળાવ છે. હમીરસર તળાવ છે ત્યાં સહેલાણીઓ આવતા હોય છે અને હમીરસર તળાવની મહદ અંશે નગરપાલિકા જાળવણી કરતી હોય છે. પરંતુ દેસલસર તળાવ છે એ ભુજ નગરપાલિકા માટે અણમાનીતું તળાવ છે. એનામાં ગટરના પાણીઓ ઠલવાય છે, ખૂબ જ ગંદકી છે, અનેક એવા પ્રશ્નો છે જેના કારણે દેસલસર તળાવ ખૂબ જ દૂષિત થયું છે. ખૂબ જ દૂષિત થવાને કારણે તેનામાં જળકુંભીનો આજે રાજ છે અને આખા તળાવમાં જળકુંભી જ દેખાઈ રહી છે, પાણી ક્યાંય જ નથી દેખાતો. જળકુંભી કાઢવા માટે અતીતમાં એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યો હતો અને લગભગ 55 લાખ રૂપિયાના ખર્ચે જળકુંભી કાઢવામાં આવી હતી. જળકુંભી ખાલી થઈ જતા એ તળાવ એક સમયે આખો તળાવ દેખાઈ આવતો હતો, પરંતુ એ જળકુંભી ખાલી કર્યા બાદ ભુજ નગરપાલિકાએ એ પાણીને સ્વચ્છ ન કરતા ફરીથી જળકુંભી થઈ ગઈ અને આજની તારીખમાં આખો તળાવ ફરીથી જળકુંભીના સામ્રાજ્યમાં દેખાઈ રહ્યો છે. ભુજ નગરપાલિકાને જે તે વખતે જળકુંભી કાઢી હતી ત્યારે પ્રબુદ્ધ નાગરિકોએ જણાવેલું હતું કે આ જળકુંભી કાઢ્યા બાદ એ પાણીને સ્વચ્છ કરવો પડે, એ પાણીમાં કેમિકલ્સ નાખવા પડે, એ પાણીમાં ફટકડી નાખવી પડે, જેના કારણે એ પાણી થોડું સ્વચ્છ થાય અને ફરીથી એનામાં જળકુંભી ન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. પરંતુ નગરપાલિકાનો રીઢો તંત્ર માત્ર ટકાવારી મળતી હોય એવા જ કામો કરતી હોય, પરંતુ લોકોની સુખાકારી માટે કોઈ જ કામ નથી કરતી. આપણે પાણી તો જોઈએ છીએ, પાણી આપણે વાપરીએ છીએ, બોરમાંથી પાણી કાઢીએ છીએ, પરંતુ પાણીને સાચવણી કરવા માટે આપણે હજી સુધી કોઈ જ પ્રયાસો કર્યા નથી. ખાસ કરીને જેની જવાબદારી છે, જે ઓથોરિટીઝની જવાબદારી છે, એમણે પણ કોઈ જવાબદારીનું નિભાવન નથી કર્યું અને આવા જે તળાવો છે તેને સાચવવામાં, તેની જાળવણી કરવામાં હંમેશા નિષ્ફળ રહ્યા છીએ. આ બાબતે અનેક લોકોએ ફરિયાદો કર્યા બાદ માનવ અધિકાર આયોગે અમુક નોટિસો પણ પાઠવેલી હતી અને એના આધારે કલેક્ટરે અમુક તળાવોની જાળવણીનું કામ કર્યું. પરંતુ ઊંટના મોઢામાં જીરો છે એમ આપણે માની લઈએ. 2-4 તળાવની જાળવણી કરવાથી કોઈ જ આપણે સૃષ્ટિનો બચાવ નથી કરી શકવાના અને પાણીને પણ નથી બચાવી શકવાના. ખાસ કરીને દેસલસર તળાવની વાત કરીએ તો આ તળાવની હાલત આજે એવી થઈ ગઈ છે કે હવે આને આપણે તળાવ કહેવો એ પણ આપણે પોતાને છેતરતા હોઈએ એવું લાગે છે. આને તળાવ કહી જ ન શકાય. આ તળાવમાં ઇતિહાસ એવો રહ્યો છે કે જ્યારે ચોમાસું આવે અને ભુજના તળાવો ઓગની જાય ત્યારે એ તળાવને વધાવવામાં આવે છે. હમીરસર તળાવને ભુજના જે મેયર હોય, પ્રથમ નાગરિક હોય, એ વધાવતા હોય અને જે દેસલસર તળાવ છે એને ઉપપ્રમુખ એટલે એ વધાવતા હોય, પરંતુ આ તળાવને કોઈ જ દરકાર લીધેલી નથી તેવું આ તળાવની હાલત જોતા સ્પષ્ટ દેખાઈ આવે છે.
માટે જો આપણે આવતા ભવિષ્યમાં પાણીની જરૂરિયાત છે તો આપણે આજથી પાણી બચાવવું પડશે અને આ તળાવોને જીવંત કરવા જોઈશે, જેના કારણે આ તળાવો જીવિત થાય અને આપણે પાણીની સમસ્યાઓનું થોડું સમાધાન કરી શકીએ. સામાન્ય રીતે હું વર્ષો પહેલાની વાત કરું તો આ તળાવનો પાણીનો ધોવામાં ઉપયોગ થતો હતો, એટલે આસપાસના વિસ્તારો ના લોકો ત્યાં કપડાં ધોવા માટે અને પશુઓ ને પાણી પીવડાવવા માટે આવતા હતા. પરંતુ આજે આ તળાવની સ્થિતિ એવી થઈ છે કે આવનારા દિવસોમાં આ તળાવ નામશેષ થઈ જશે, એવું પણ નગરપાલિકાના વલણ ઉપરથી લાગે છે. નમસ્કાર, આવાજ જનતા કી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.